અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદ ખાબક્યો। આખો દિવસ ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી। ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। આખા દિવસના બફારા બાદ વરસાદ ખાબકતા જ લોકોને ઠંડકનો અહેસાસ થયો। લીમડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો। વરસાદના પગલે ખેતર અને રોડ પાણી પાણી થયા। તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। હવે માની જશે મેઘરાજા। 2 જૂનથી સારા વરસાદની શક્યતા। આખરે ભારે વરસાદની આગાહી આવી ગઈ। સારા વરસાદ માટે હવે માત્ર 5 દિવસની જ રાહ છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગનું માનીએ તો મધ્ય મહારાષ્ટ્ર વિસ્તારમાં હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરીથી મજબૂત બનવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા રહેશે, પરંતુ 2 જુલાઈના દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે। જો કે દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે, તો દરિયાઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। નબળા ચોમાસાને લઈ ખેડૂતોમાં ચિંતા। વાવણીની તૈયારી પૂર્ણ પણ મેઘરાજા ગાયબ। હાલ ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદ ખેંચાયો છે, જેથી જગતના તાતની હાલત કફોડી થઈ છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં વિલંબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ખેડૂતોએ વાવણીની પૂર્વ તૈયારી પૂર્ણ કરી દીધી છે। ડાંગર માટે ધરું નાખી ખેતરો તૈયાર કર્યા છે, પરંતુ પૂરતો વરસાદ ન મળતા ધરું પીળું પડી રહ્યું છે। જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ધરું નષ્ટ થવાની શક્યતા છે। આવી સ્થિતિમાં ખેડૂતોને ફરીથી ધરું તૈયાર કરવું પડશે, જેના કારણે ખર્ચમાં વધારો થશે અને સમય પણ બગડશે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો ડાંગર, તુવેર અને સોયાબીન જેવા ખરીફ પાક પર નિર્ભર છે। વરસાદના અભાવે વાવણી અટકી જતા તેમની આવક અને જીવન નિર્વાહ પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે માત્ર સારા વરસાદની રાહ છે। જો ટૂંક સમયમાં મેઘરાજા મહેરબાન નહીં બને તો આ સિઝનમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવી શકે છે। ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બેદરકારીનો બ્લાસ્ટ। આસપાસના મકાનોમાં તિરાડો પડી। ફોન ચાલુ હતો ને બીજો ધડાકો એટલો જોરદાર થયો કે તેના ગોળા ઉડી ઉડીને ચેક ઘર નતા બાહુદી આવી ગયા। તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો બધી હતી તે તરારું પડી ગયું। ખેડાના કપડવંજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની ઘટનાના આ સાક્ષી છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા છે। કેટલાય લોકોના ઘરની દિવાલોમાં તિરાડ પડી ગઈ હોવાનો પણ દાવો છે। દાવો છે કે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની અસર લગભગ 10 કિલોમીટર સુધી અનુભવાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ફેક્ટરીનો કાટમાળ લગભગ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો, જ્યારે ફેક્ટરીમાંથી ઉડી આવેલા કેટલાક પદાર્થો 300 મીટર દૂર આવેલા ઘરો સુધી પહોંચ્યા હતા। ફેક્ટરીથી લગભગ 400 મીટરના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। વિસ્ફોટથી પશુઓ ગભરાઈ ગયા હતા અને બાળકોમાં પણ ભારે દહેશત ફેલાઈ હતી। બ્લાસ્ટ બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફેક્ટરી છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી હતી અને તે ગેરકાયદે ધમધમતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। માહિતી મુજબ સાદિક નામના વ્યક્તિની જમીનમાં મિતુલ પટેલ નામનો યુવક આ ફેક્ટરી ચલાવતો હતો।
સ્થાનિકોના કહેવા મુજબ પહેલા 1 અને ત્યારબાદ સતત 2 એમ કુલ 3 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. તેઓએ દાવો પણ કર્યો છે કે 3 વર્ષ પહેલા જ્યારે ફેક્ટરી શરૂ થઈ હતી ત્યારે વિરોધ થતા થોડા સમય માટે તેને બંધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે કપડવંજ કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપતા તંત્રની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને પાણી બાદ હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ. સામાજિક આગેવાને ઉઠાવ્યા સવાલ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં આરએમસીના વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલા કાજુ કતરી, ત્યારબાદ પાણી અને હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ સામે આવ્યો છે. જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન વિડીયોગ્રાફીનું પણ અધધ બિલ મુકાયું હોવાનું સામે આવ્યું. 3 દિવસના વિડીયોગ્રાફીનું કુલ 20 લાખથી વધુ રૂપિયાનું બિલ મુકાયાનો દાવો છે. સૂત્રોનું માનીએ તો વિડીયોગ્રાફી માટે બાલાજી નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. 3 દિવસમાં 20 લાખ રૂપિયા બિલ પહોંચતા સવાલો ઉઠ્યા છે. બીજી તરફ મનપાએ કાજુ કતરીનું ઠીકરું પત્રકારો પર ફોડ્યું હોવાનો આરોપ છે. મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને નાસ્તો કરાવાયો હતો, જેનું 150 ડીશનું 34,650 રૂપિયા બિલ મુકાયું છે. જો કે વાયરલ થયેલા ફોટામાં 150 પત્રકારો અને નાસ્તાની ડીશમાં ખજૂર રોલ સહિતની વસ્તુઓ ન દેખાતા સવાલો ઉઠ્યા છે. આ તરફ રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પાણીના બિલ મુદ્દે પોસ્ટ કરી છે. તેમણે સામાજિક આગેવાન હરિસિંહ સુચરિયા સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, જેમાં હરિસિંહ સુચરિયાએ 5,000 બોટલ પાણી વિતરણ કર્યું હોવાનો દાવો કર્યો. સાથે જોઈએ તેટલી બોટલ 2 રૂપિયામાં આપવાનો દાવો પણ કર્યો. મહત્વનું છે કે આરએમસી તંત્રએ આ જ બોટલ 8 રૂપિયામાં ખરીદી હોવાનો દાવો છે. ડિમોલેશન પર થયેલા ખર્ચના બિલ જોઈ સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા છે. બિલને લઈ સ્થાનિકોએ પોતાના મંતવ્યો જણાવ્યા. સ્થાનિકોએ કહ્યું કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ ફક્ત ખાધું નથી પરંતુ જમી ગયા છે. તેમણે કહ્યું કે કોરોના સમયે અમે પણ 45 દિવસ સુધી 2 થી 3 હજાર લોકોને જમાડ્યું, પરંતુ અમારો ખર્ચ માત્ર 7,45,000 આસપાસ હતો અને મનપાએ ડિમોલેશન દરમિયાન 3 દિવસમાં 27 લાખનો ધુમાડો કર્યો છે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સ્થાનિકો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર હરકતમાં આવ્યું છે. નાસિરનગરના અસરગ્રસ્તોને હંગામી ધોરણે ભરીમાતા કમ્યુનિટી હોલમાં રાખવામાં આવશે. કમ્યુનિટી હોલમાં વીજળી, પાણી, પંખા, લાઇટ અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સેન્ટ્રલ ઝોન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીડી પટેલે આ આદેશ આપ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા થઈ જતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે તંત્રને વેધક સવાલો પૂછ્યા હતા, જેનો જવાબ સોમવાર સુધીમાં રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ડિમોલેશન મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં અને 100 થી વધુ મકાનો પાડવા મુદ્દે કમિશનરને ફરિયાદ કરવામાં આવી છતાં એફઆઈઆર દાખલ કેમ નથી થઈ. સૌની નજર હવે સુરત મહાનગરપાલિકા તંત્રના જવાબ પર છે. રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ, અકસ્માત સીસીટીવીમાં કેદ. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી રફતારનો આતંક સામે આવ્યો. ક્યાંક ડમ્પર તો ક્યાંક કાર કાળ બનીને રસ્તા પર ઉતરી. જુઓ આ દ્રશ્યો, જેમાં 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે. દ્રશ્યો અમદાવાદના છે. અહીં શેલા તરફ જતા યોગ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પરથી એક સફેદ રંગની કાર પસાર થઈ રહી છે, ત્યારે જ એક કાળા રંગની કાર અન્ય રસ્તા પરથી પૂરપાટ ઝડપે આવે છે અને બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ જાય છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને મારી હતી ટક્કર. ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા આગળ જતા જ હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં માતા પિતાએ ગુમાવી ફૂલ જેવી બાળકીઓ. સુરત અને રાજકોટમાં રફતારના રાક્ષસોએ માસૂમ બાળકીઓનો ભોગ લીધો. સુરતમાં ડમ્પર માતેલા સાંઢની જેમ બાળકી પર ફરી વળ્યું, જ્યારે રાજકોટમાં કાર ચાલકે બાળકીનો ભોગ લીધો.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી પણ હૃદયદ્રાવક ઘટના સામે આવી. અહીં બેફામ ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેની માત્ર 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ભેસ્તાન પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ એક જ ક્ષણમાં માતા અને માસૂમ દીકરીનો જીવ લઈ લીધો છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના બાદ હવે રફતારના રાક્ષસો પર બ્રેક લગાવવા માંગ ઉઠી છે. આ તરફ રાજકોટમાં એક સગીરે ફૂલ જેવી 2 બાળકીને કચડી નાખી, જેમાં 4 વર્ષીય એક બાળકીનું મોત થયું જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા પહોંચી. શહેરના કુવાડવા રોડ વિસ્તાર પાસે ચામુંડા સોસાયટીના મેદાનમાં બાળકીઓ રમી રહી હતી. દરમિયાન સગીરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાળકી કારની અડફેટે આવી ગઈ. મૃતક બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે કાર ચાલકે ગફલત ભરી અને બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે તેમની પુત્રીનું મોત થયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં 4 પગનો આતંક પણ યથાવત. ક્યાંક શ્વાને બચકા ભર્યા, ક્યાંક આખલાએ રોક્યો રસ્તો. રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકાથી લઈને અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ. બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો. સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જી સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારોમાં આતંક મચાવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં શ્વાનનો હુમલો સ્પષ્ટ જોઈ શકાય છે. એક વૃદ્ધ સાથે બાળક જઈ રહ્યું છે, તેના પર શ્વાન હુમલો કરે છે. વૃદ્ધ બાળકને બચાવવા પૂરેપૂરું જોર લગાવી દે છે. શ્વાનના ભસવાનો અવાજ આવતા આસપાસના લોકો મદદે દોડી આવે છે. આ હડકાયા શ્વાને 4 લોકોને હોસ્પિટલ પહોંચાડી દીધા હતા. તો બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં 2 આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી હતી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા હતા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર પાસે ખાટલા પર સૂતેલા 3 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી તેને ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતાએ સમયસર દોડી જઈ બાળકને બચાવ્યું, પરંતુ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં રખડતા શ્વાન અને ઢોરનો વધતો આતંક હવે સામાન્ય લોકો માટે મોટો ખતરો બની રહ્યો છે. સ્થાનિકો પાલિકા અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા પશુઓ અને શ્વાનોને પકડવાની માંગ કરી રહ્યા છે. જસદણમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો. એક વ્યક્તિ પર 2 શ્વાને હુમલો કર્યો. છત્રી બજારમાં શ્વાન તૂટી પડ્યા. 10 જગ્યાએ શ્વાને બચકા ભર્યા. 15 દિવસથી હડકાયા શ્વાનનો આતંક યથાવત છે. અનેક લોકો પર શ્વાને હુમલા કર્યા છે. શ્વાનના ડરથી બાળકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. 3 થી 4 શ્વાને પકડી પાડવા માટે માંગ ઉઠી છે. ગીરના સિંહો માનવ લોહીના કેમ બન્યા તરસ્યા? વન્યજીવ નિષ્ણાંતોએ કર્યો અભ્યાસ. અમરેલીના ખાંભા અને રાજુલા તથા ભાવનગરના મહુવા વિસ્તારમાં અલગ-અલગ 3 કિસ્સામાં માનવ પર સિંહે જે રીતે છુપાઈને હુમલો કર્યો છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો તે ઘટનાએ રાજ્ય સરકાર અને વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. 3 ઘટનામાં માનવ પર જે રીતે છુપાઈને હુમલો કરાયો છે તે જોઈને વન વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સિંહના વર્તનમાં કોઈ અસામાન્ય ફેરફાર થયો છે કે કેમ. શિકારની પદ્ધતિની દ્રષ્ટિએ આ વર્તન સુંદરવનના વાઘ અથવા દીપડામાં જોવા મળતા હુમલા સાથે વધુ સામ્યતા ધરાવે છે. વન્યજીવ નિષ્ણાંતો પણ માને છે કે એકમાત્ર ઘટનાના આધારે ગીરના સિંહોને માનવભક્ષી જાહેર કરી શકાય નહીં. તેમ છતાં શિકારની નિયતથી થયેલો હુમલો નોંધપાત્ર છે અને તેના વૈજ્ઞાનિક કારણો શોધવા જરૂરી છે. કારણ કે ગીરમાં સિંહોની વધતી સંખ્યા, માનવ વસાહતો તરફ તેમનો સતત સંપર્ક અને બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરાશે. આ તરફ અમરેલીના ખાંભાના ચતુરી ગામ આસપાસથી વધુ 3 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે. ઘટનાના પ્રથમ દિવસે પણ 5 સિંહને પાંજરે પૂર્યા હતા. આમ અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ 8 સિંહને વન વિભાગે પાંજરામાં કેદ કર્યા છે. દાવો છે કે પકડાયેલ એક સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા છે. અન્ય પકડાયેલ સિંહોના પણ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોત મામલે વન વિભાગ દોડતું થયું છે. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા હતા. રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ કોઈ ફેંકી ગયું હોવાની પણ આશંકા છે. દલખાણીયા રેન્જના આરએફઓએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે. અમરેલીના રાજુલાના કુવાયા ગામે યુવાનને ફાડી ખાનારા 4 સિંહોને આજીવન કેદની સજા ફટકારાઈ. માનવ લોહી ચાખી જનારા આદમખોરોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે. 4 સિંહોએ માનવ માંસ આરોગ્ય હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. માનવ માંસ ખાવા બદલ સિંહોને સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં તપાસ તેજ બની. મુખ્ય આરોપી 52 ચાવડાને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. વન વિભાગે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પૂછપરછ દરમિયાન આપેલી કબૂલાત અને ઘટના સ્થળેથી મળેલા પુરાવા એકબીજા સાથે સુસંગત હોવાનું સામે આવ્યું છે. ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. ભારત ટેક્સી અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાતમાં 1 લાખ સારથી ભારત ટેક્સી સાથે જોડાયા છે. ગુજરાતમાં ભારત ટેક્સીના 7 લાખ જેટલા ગ્રાહકો છે. ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. 29 અને 30 ના રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે. GSFC ખાતે કોન્ફરન્સની તડામાર તૈયારી ચાલી રહી છે. VVIPની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. કાર્યક્રમ સ્થળની આસપાસ 7 એકર વિસ્તારમાં સુરક્ષાને લઈને ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. કોન્ફરન્સમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ લેશે ભાગ. કેન્દ્ર સરકારે 16 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એન્ટીબાયોટિક, ડાયાબિટીઝ અને સ્કિન કેરની દવાઓ પર સરકારે રોક લગાવી છે. દવા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ થંભાવી દેવા સરકારે આદેશ આપ્યો છે.